નમસ્તે મિત્રો, બેઠક વ્યવસ્થાના જે પ્રશ્નો છે પરીક્ષામાં બહુ જ પૂછાતા હોય છે. તો આજે આપણે પરીક્ષામાં પૂછાઈ શકે અથવા પરીક્ષામાં જે પૂછાય છે એવા જે દાખલા છે એકદમ સરળ રીતે સમજ મેળવીએ. સૌથી પહેલા પ્રશ્ન આપ્યો છે કે 5 તરવૈયા A B C D અને E એક સ્પર્ધામાં શું કરે છે? ભાગ લે છે. A છે એ B થી હારી ગયો છે પણ C સામે જીતી ગયો. પહેલા આપણે ખાલી આટલું છે એનું લખીએ. કોઈ વ્યક્તિ છે A, એટલે એ તરવૈયો છે, એ B થી શું થાય છે? હારી ગયો છે. તો આવી રીતે લખી શકીએ. તો જો A ના કરતા જે B છે કેવો છે? ચડિયાતો. જેમ ઊંચાઈ માટે પણ આવી રીતે લખતા હોઈએ છીએ આપણે. પણ C સામે જીતી ગયો છે. કોની વાત છે અહીંયા? A ની જ વાત છે. તો આવું થશે. જો A વ્યક્તિ છે એ B થી હારી ગયો પણ C સામે જીત, મતલબ કે C કરતા એ આગળ છે. બીજું વાક્ય જોઈએ. અહીંયા D છે એ E ને હરાવી દેશે. કોણ? D. D છે કોને હરાવે છે? E ને હરાવે છે. પણ C ને હરાવી શકતો નથી. જો C ને હરાવી શકતો નથી કોણ? D. આવી રીતે બનશે D અને અહીંયા E. તો કોણ સ્પર્ધા જીત્યું? આવી રીતે ક્રમમાં ગોઠવાઈ ગયા છે. સૌથી ચડિયા તો અહીંયા કોણ થાય છે? B થાય છે. B કોણ હશે? આ પહેલા નંબરે આવશે. તો ઓપ્શનમાં B. તો આ શું થઈ જશે? આન્સર થશે. ખ્યાલ આવે છે? આવા ઊંચાઈ માટેના પ્રશ્નો પૂછાતા હોય છે. આવી રીતે અલગ અલગ ઊંચાઈ હોય અથવા ક્રમ તો આપેલો જ છે, એવા પણ પ્રશ્નો પૂછાતા હોય છે. જો આગળ બીજો પ્રશ્ન જોઈએ. A B C અને D એ ગોળ ટેબલની ફરતે બેઠા છે. એક આવી રીતે રાઉન્ડ ટેબલ છે, એની ફરતે 4 વ્યક્તિ બેઠા છે. આ જો ક્રમ ABCD ક્રમમાં નથી, કોઈ પણ જગ્યાએ કોઈ પણ હોઈ શકે. આવી રીતે 4 વ્યક્તિ છે. હવે A છે એ રસોઈયાની સામે બેઠો છે, તો કોઈ પણ જગ્યાએ આપણે A બનાવી શકીએ. જો આ A છે તો એની સામે કોણ હશે? રસોઈયો હશે. જો અહીંયા શું આપેલું છે? 4 વ્યક્તિ છે ને, જો રસોઈયો છે, નાઈ છે, દરજી છે અને ધોબી. 4 વ્યવસાય આપેલા છે. B છે એ નાઈની જમણે બેઠો છે. તો B ક્યાં છે? તો નાઈ થી જમણે બાજુ. જો આપણે અહીંયા તો A આપેલું છે, અહીંયા જો B મૂકીએ, આ બધા જો આપણા ટેબલ છે તો વચ્ચે જોતા હશે આવી રીતે. આપણે ડાબે જમણી પર દિશાઓ શીખેલા છીએ. આ જો આની શું થાય? આ રાઈટ સાઈડ એટલે કે જમણી બાજુ, આ લેફ્ટ સાઈડ એટલે કે ડાબી બાજુ થાય છે. B છે એ નાઈની જમણે બેઠો છે. તો જ્યાં નાઈ હશે એની જમણી બાજુ કોણ હશે? B હશે. જો અહીંયા પણ B આવી શકે છે, અથવા જો અહીંયા છે તો નાઈ અહીંયા આવી શકશે નહીં. C ની સામે D બેઠો છે. જો અહીંયા C અને D. હવે ફિક્સ છે નહીં કે કઈ જગ્યાએ C છે કઈ જગ્યાએ D છે. તો અહીંયા કોણ થઈ જવાનું? B તો ફિક્સ થઈ જશે. જો અહીંયા B ફિક્સ થઈ ગયો તો B ક્યાં છે? નાઈની જમણે બાજુ છે. તો અહીંયા કોણ આવી જશે? નાઈ આવી જશે. જો નાઈ થી આપણે જમણી બાજુ જોઈએ તો B આવે છે. આ C અને D ની હાલ જરૂર છે નહીં. C ની સામે D આવી ગયો છે. દરજીની ડાબે ધોબી બેઠો છે. દરજી જ્યાં છે એની ડાબી બાજુ કોણ છે? ધોબી. તો અહીંયા બે જ જગ્યા ખાલી છે. જો અહીં ડાબા જમવા માટે ભૂલ ના થાય એટલા માટે લેફ્ટ રાઈટ લખ્યું છે. અહીંયા છે હાલ આપણું આ ડાબી બાજુ એટલે કે જો અહીંયા R એટલે કે જમણી બાજુ, આ ડાબી બાજુ. અહીંયા ઉલટું થશે. કેમ? અહીંયા શું થાય? જમણી બાજુ, અહીંયા લેફ્ટ એટલે કે રાઈટ. કેમ? બધા વચ્ચે જોતા હોય, સામસામે જોવે એટલા માટે. દરજીની ડાબે કોણ છે? ધોબી. તો આની ડાબી બાજુ આ બાજુ છે, અહીંયા થઈ જશે દરજી, અહીંયા એની ડાબી બાજુ ધોબી. તો બધા માટે થઈ ગયું. આ C અને D ભલે અહીંયા ઓપ્શનમાં કેમ વધી જશે? ફિક્સ એમનું આપેલું છે નહીં. આગળ પ્રશ્ન જોઈએ. તો A અને B નો વ્યવસાય શું છે? તો A નો વ્યવસાય દરજી, B નો વ્યવસાય રસોઈયો. ખ્યાલ આવે છે? તો આવી રીતે આપણે ક્વેશ્ચન છે સોલ્વ કરી શકીએ. હજુ આગળ બીજો પ્રશ્ન જોઈએ. પરંતુ જો તમારે લોજિકથી વધારે શીખવા છે, પ્રેક્ટિસ માટે અથવા શીખવા માટે, તો કરવાનું શું? પ્લેલિસ્ટમાં જવાનું. જે ટોપિક શીખવો છે તો જે ચેપ્ટર શીખવું છે, દરેકના જે વિડીયો છે તો દરેકના પ્રશ્નો છે ચેપ્ટર વાઇઝ મૂકેલા છે, તમે જોઈ શકો છો. વિડીયો પસંદ આવે લાઈક સાથે શેર કરજો. ચેનલને જો સબસ્ક્રાઇબ કરવા કે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આગળ બીજો એક પ્રશ્ન જોઈએ. 6 વ્યક્તિઓ A B C D અને F એક વર્તુળાકાર ઊભા છે, મતલબ કે રાઉન્ડમાં ઊભા છે. D એ C ની વચ્ચે છે. જો વ્યક્તિ કેટલા છે? જો અહીંયા 3 ને 3 6 છે. આપણે આવી રીતે એક રાઉન્ડ બનાવી દઈએ. કોઈ પણ જગ્યાએ કોઈ 6 છે તો આવી રીતે 1 2 3 4 થઈ ગયા છે. કોઈ પણ જગ્યાએ આપણે મૂકી શકીએ છીએ. એક 5 અહીંયા કરી દઈએ, 6. હવે રાઉન્ડમાં ઊભા છે, સામસામે બધા અહીંયા જોતા હશે તો આવું કહેવાશે. જો આ એરો કરવાથી ફાયદો શું થશે? આપણે ડાબા જમણામાં ભૂલ ના થાય એટલા માટે. D અને C ની વચ્ચે B છે. તો કોઈ જગ્યાએ D અને C ની વચ્ચે કોણ હશે? B. E અને C ની વચ્ચે A છે.
ડી ની જમણી જો અહીંયા બે વચ્ચે કીધું છે, વિચારો કે આપણે અહીંયા ડી લખીએ અને સી, એ બંને વચ્ચે કોણ છે? બી. આનું ઊંધું પણ થઈ શકે ને, સી અહીંયા આવી જાય, ડી અહીંયા આવી જાય, બી. તો આ શું થાય? એક સંભાવના થાય. તો આના પણ અલગથી પ્રશ્નો ઘણા છે. અહીંયા આપણે એકદમ સરળ બનાવ શું કરવાનું? આવું જોઈ લેવાનું. ડી ની જમણે એફ છે, ખ્યાલ આવ્યો છે? તો કોઈ જો સર્કલ છે, કોઈ એક જગ્યાએ બનાવી દેવાનું ડી, આપણે અહીંયા જ બનાવી દઈએ ડી. આ જો અહીં રાઈટ સાઈડ એટલે જમણી બાજુ, આ લેફ્ટ સાઈડ. ડી ની કોણ છે? જમણે એફ છે. તો જો ડાબા જમણેમાં તો બાજુમાં જ હોય, તો બે સ્થાન છોડીને તો પણ ક્રમમાં જલ્દી થશે. તો હવે સંભાવનામાં તમારું જે ગૂંચવણ થશે નહીં. એ અને એફ ની વચ્ચે કોણ છે શોધવાનું છે. હવે આપણે આનો ઉપયોગ કરી જુઓ. ડી અને સી ની વચ્ચે બી છે, તો ડી અને સી, તો ડી નું સ્થાન તો અહીંયા ફિક્સ કરી દીધું છે આપણે, અને સી એ બંને વચ્ચે બી થઈ ગયું. જો આ બાજુ કેમ ના આપણે બી લીધો? તો જો સોરી સી કેમ ના લીધો? તો અહીંયા તો એફ આવી ગયેલું છે એટલા માટે આગળ આપેલું જ છે. તો આ એક થઈ ગયું. હવે ઈ અને સી ની વચ્ચે એ છે. જો ઈ અને સી ની વચ્ચે કોણ છે? એ. તો સી અહીંયા આપેલો છે, તો અહીંયા બાકી કોણ છે? ઈ. થઈ ગયું. હા, ઈ અને સી ની વચ્ચે જે જગ્યા બાકી છે એક, એમાં કોણ છે? એ. જો બધા સ્ટેપ પૂરા થઈ ગયા. તો એ અને એફ ની વચ્ચે કોણ છે? એ અહીંયા છે, એફ અહીંયા છે, એ બંને વચ્ચે કોણ છે? તો ઈ. જવાબ શું થવાનો છે? ઈ થવાનો છે. તો આવી રીતે ગોઠવાઈ જાય પછી કરવાનું શું? ફરી આપણે વચ્ચે જુઓ. ડી અને સી ની વચ્ચે બી છે, તો ડી સી વચ્ચે બી આવી ગયું છે. ઈ અને સી ની વચ્ચે એ, ઈ અને સી વચ્ચે એ. ડી ની જમણે એફ, ડી છે એની રાઈટ સાઈડ જમણી બાજુ કહેવાય, તો આ એફ છે. એ અને એફ ની વચ્ચે ઈ આવવું જોઈએ જવાબ પ્રમાણે. તો જો કયો? એ અને એફ, એ અહીંયા છે, એફ અહીંયા છે, થાય છે ઈ. જો બધા પણ ગોઠવાઈ ગયા પછી ફરીથી સ્ટેપ બાય સ્ટેપ જોયા તો ક્યાંય એરર આવી જોઈએ નહીં. તો આવી રીતે તમે એકદમ સરળતાથી જે પ્રશ્ન છે સોલ્વ કરી શકો. વિડીયો પસંદ હોય લખી સાથે શેર કરજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે. ધન્યવાદ.